આજે 26 ઓગસ્ટના મહિલા સમાનતા દિનને ખાસ થીમ સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે। આ વર્ષે તેની થીમ છે સેલિબ્રેટિંગ વુમેન્સ રાઇટ ટુ વોટ। દુનિયાભરમાં મહિલાઓની સ્થિતિ મજબૂત કરવા અને તેમને સમાજના દરેક ક્ષેત્રમાં પુરુષોની સમાન અધિકાર અને સન્માન અપાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે। મહિલા સમાનતા દિવસ નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે। આજે હજુ પણ કેટલાક એવા ક્ષેત્રો છે જ્યાં મહિલાઓને બરાબરીનો અધિકાર નથી મળતો। તો આવા વિશેષ દિને જીટીપીએસ જૂનાગઢ ન્યૂઝમાં હવે નિહાળીએ આજના ઘટનાક્રમના મુખ્ય સમાચાર। દુબઈમાં કાલથી એશિયા કપના 13 મુકાબલા। ક્રિકેટ વિશ્વની નજર રવિવાર ઉપર। ભારત પાકિસ્તાન વચ્ચે થશે કાંટેકી ટક્કર। મોદી કાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે। ગોઝારા ભૂકંપની યાદ સાથે જોડાયેલ સ્મૃતિવનનું ભુજ ખાતે કરશે લોકાર્પણ। નાગાલેન્ડ રાજ્યની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં આવી રહેલ પડકારો સામે લોકોને જાગૃત કરવા પૂર્વાંચલનો પડકાર શીર્ષક સાથે કાર્યક્રમ યોજાયો। જિલ્લાના 18 ગામડાઓમાં પુસ્તકાલય શરૂ કરી વિદ્યાદાન અભિયાનનો નવતર પ્રયોગ હાથ ધરતા જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ। અને શ્રાવણિયા જુગાર ઉપર પોલીસ ત્રાટકી। ઝાંઝરડા રોડ ઉપર 3 પતિનો જાહેરમાં જુગાર રમતી 12 મહિલાઓ ઝડપાઈ। પવિત્ર શ્રાવણે શિવ દર્શનની મુલાકાત નિહાળતા પહેલા લઈશું એક કોમર્શિયલ બ્રેક।
નમસ્કાર, હું જે જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં આઈલેટ્સના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ જીટીપીએલ ન્યૂઝમાં આપનું ફરીને સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. 3 વર્ષના ગાળા બાદ આવતીકાલથી ફરી એકવાર એશિયા કપના મુકાબલા શરૂ થવા જઈ રહ્યા છે, જેને કારણે ભારત સહિત ક્રિકેટ પ્રેમીઓની નજર યુએઈ ઉપર મંડાઈ છે. જી હા, આવતીકાલથી યુએઈ એટલે કે દુબઈમાં એશિયા કપ 2022નો પ્રારંભ થશે. એશિયામાં સામેલ એવા 6 દેશો વચ્ચે કુલ 13 મુકાબલા થશે. 11મી સપ્ટેમ્બરે ફાઇનલ રમાવાનું છે. આમ આવતીકાલ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી એમ 15 દિવસમાં કુલ 13 મેચ થશે. પરંતુ સૌ કોઈની નજર રવિવારના મુકાબલા ઉપર છે કે જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટેકી ટક્કર થવાની છે. આવતીકાલે પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે થશે, જ્યારે બીજો મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાનો છે. ઉલ્લેખનીય છે કે 1984ની સાલથી એશિયા કપનો પ્રારંભ થયો છે, જેમાં પ્રારંભિક 12 એશિયા કપ 50-50 ઓવરના હતા, પરંતુ હવે T20 ફોર્મેટમાં એશિયા કપ રમાડવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ફરીથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ભુજ ખાતે સંખ્યાબંધ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો છે, જે મુજબ આવતીકાલે બપોર પછી તેઓ અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચશે અને સીધા જ રિવર ફ્રન્ટ ખાતે જશે, જ્યાં પીએમ મોદી ખાદી ઉત્સવમાં ભાગ લેશે. રાત્રિ રોકાણ રાજભવન કર્યા બાદ રવિવારે સવારે તેઓ ભુજ પહોંચશે, જ્યાં ગોઝારા ભૂકંપની યાદમાં સ્મૃતિ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ કરશે. 470 એકર ઉપર આ સ્મૃતિ વન બનાવવામાં આવ્યું છે, જેમાં ભૂકંપ સમયે લોકોને કેવી અનુભૂતિ થઈ હતી, ભૂકંપ બાદ કચ્છનો કેવો વિકાસ થયો, એનું દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી તમામ પ્રવાસીઓને આકર્ષણ પૂરું પાડવામાં આવશે. આમ પીએમ મોદી ફરીથી એકવાર ગુજરાતના 2 દિવસના પ્રવાસ આવી રહ્યા છે, જેને કારણે વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ જાણે કે વાગી રહ્યા હોય તેવી અનુભૂતિ પ્રજાજનોને થઈ રહી છે. પૂર્વાચલનો પડકાર આ શીર્ષક અંતર્ગત ગઈકાલે ટાઉન હોલમાં બૌદ્ધિક વર્ગ માટે એક મહત્વપૂર્ણ ઉપક્રમ યોજાઈ ગયો. ખાસ કરીને ભારત દેશમાં નાગાલેન્ડ નામનું એક રાજ્ય છે, જેની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે. નાગાલેન્ડમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે, ભાષાનો પણ પ્રોબ્લેમ છે, તો અનેક જાતિવાદ પણ વકરી રહ્યો છે. પાછલે બારણેથી આતંકવાદ પણ માથું ઉંચકી રહ્યો છે. ત્યારે નાગાલેન્ડ સહિત પૂર્વોત્તર રાજ્યોની સ્થિતિ કેવી છે અને ભવિષ્યમાં કેવા પડકારો આવી શકે છે તે અંગે લોકોને માહિતગાર કરવા માટે નાગાલેન્ડના જ રાષ્ટ્રીય સ્વયંસેવકના પ્રચારક ડોક્ટર પંકજ સિંહા ગઈકાલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટાઉનહોલ ખાતે તેમણે નાગાલેન્ડની પરિસ્થિતિ, સંભવિત પડકાર અને સંભવિત સમાધાન અંગે પોતાના બૌદ્ધિક વિચારો રજૂ કર્યા હતા. ડોક્ટર હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ જૂનાગઢ અને વિદ્યા ભારતી સંસ્થા જૂનાગઢના ઉપક્રમે આ પ્રવચનનો દોર યોજાયો હતો, જેમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ ભાજપ શહેર પ્રમુખ પુનિત શર્મા અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. मेरा नाम पंकज सिन्हा है. मैं नागालैंड से आया हूँ. विद्या भारती नागालैंड प्रांत का संगठन मंत्री हूँ और यहाँ पर
गुजरात प्रदेश में भी विद्या भारती का कार्य चल रहा है। सरस्वती शिशु मंदिर, विद्या मंदिर, इस नाम से लगभग 400 से ऊपर विद्यालय चल रहा है। तो विद्या भारती गुजरात और विद्या भारती नागालैंड, इन दोनों के बीच में आपस में प्रेम स्नेह का संबंध बना रहे। विद्या भारती गुजरात प्रदेश ने विद्या भारती नागभूमि को दत्तक के रूप में स्वीकार किया है। इसलिए यहाँ से लोग जाते हैं और विद्यालय को कैसे अच्छा चलाना, किस प्रकार चलाना, इसकी भी चिंता करते हैं और उसकी इंफ्रास्ट्रक्चर, उसकी आर्थिक स्थिति का भी व्यवहार चिंता करते हैं। तो इस प्रकार का, इस दृष्टि से मेरा प्रवास 18 तारीख से चल रहा है और ये 29 तारीख को समाप्त होगा। નાગાલેન્ડ અત્યારે દેશ માટે એક ભવિષ્યમાં સમસ્યા બની શકે એ પરિસ્થિતિએ એ રાજ્ય પહોંચી ગયું છે. ભારત વર્ષથી, મૂળ ભારતથી એવો ત્યાંની જાતિ, આતંકવાદ, જાતિવાદ, ધર્માંતરણ આ વગેરેના દૂષણોને કારણે મુખ્ય પ્રવાહથી દૂર રહ્યું છે. તો ત્યાંની અનેક પ્રકારની સમસ્યાઓ છે. તો એ સમસ્યાઓ અંગે થોડી જાણકારી, એના કેવો પડકાર છે અને એના શું સમાધાન હોઈ શકે એ અંગેનો આજનો આ વાર્તાલાપ છે. આવતીકાલે શ્રાવણ માસ પૂરો થવાનો છે ત્યારે સર્વપિતૃ અમાસ નિમિત્તે આજે બપોર પછી દામોદર કુંડ કાંઠે ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. આવતીકાલે વહેલી સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી જાણે કે લોકમેળો ભરાયો હોય તેવા દ્રશ્ય દામોદર કુંડ ખાતે સર્જાશે, જેમાં મોક્ષ પીપળે પાણી રેડીને પિતૃ તર્પણ કરવાનો મહિમા ઉજાગર થશે. આ પીપળેને આ કાંઠા ઉપર નરસિંહ મહેતાએ પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. આ ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવાનો મહિમા વિશેષ રહ્યો છે. આ ઉપરાંત પ્રાચી તીર્થ ક્ષેત્ર સહિત અનેક જગ્યાએ આવતીકાલે ભાદરવી અમાસની ઉજવણી થશે ને એ રીતે શ્રાવણ માસની પણ પૂર્ણાહુતિ થશે. એક સનદી અધિકારી જો કાર્યદક્ષ અને દૂરંદેશી હોય તો કેવા સારા પરિણામો આવી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ પૂરું પાડી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં સોલાર સિસ્ટમ ઉપલબ્ધ કરાયા બાદ અને ગ્રામ્ય જીવનમાં પણ અનેક સારા કાર્યો કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખે જિલ્લાના 18 ગામડાઓમાં પુસ્તકાલય શરૂ કરવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે વિદ્યાદાન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે લોકોને ઘેરે પડતર પુસ્તકો હોય એ જિલ્લા પંચાયતમાં જમા કરાવશે તો 18 જેટલા ગામડાઓના પુસ્તકાલયમાં આ પુસ્તકો ઉપલબ્ધ કરાશે, જેને કારણે ગ્રામજનો પણ પુસ્તક વાંચતા થશે અને સારું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારિયાએ પણ વિદ્યાદાનમાં પોતાનું 11,000 રૂપિયાનું અનુદાન જાહેર કરીને આ અભિયાનને વેગ આપ્યો હતો. પરંતુ ડીડીઓ મિરાંત પરીખે 18 ગામડાઓમાં પુસ્તકાલય શરૂ કરવાનો જે નિર્ણય લીધો છે ને તેની અમલવારી કરી છે, જેની ગ્રામ્ય પંથકમાં પણ સરાહના થઈ રહી છે. માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા વિદ્યાદાન ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના અલગ અલગ 18 ગામોના લોકો ભાગીદારી પુસ્તકોનું દાન મળે તેના ભાગરૂપે જિલ્લા પંચાયતના વડા તરીકે અમો અંગત રીતે 11,000નું દાન આપી આ ઝુંબેશના વેગ આપી એસીએ તેમજ તમામ અધિકારીશ્રી, પદાધિકારીશ્રી તથા જૂનાગઢ જિલ્લાના લોકોને આહ્વાન કરું છું કે આ ઝુંબેશમાં મહત્તમ દાન કરવામાં આગળ આવે છે. હાલ જૈનોનું પવિત્ર પર્યુષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સ્થાનકવાસી જૈન સંઘને આંગણે ગોંડલ સંપ્રદાયના તપસ્વીઓ દ્વારા રોજે રોજ પ્રવચનનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન આવે. પૈસો એક ક્ષણભંગુર છે, ખરેખર તો સંસ્કાર અને આપણું જીવન જ સાચી મૂડી છે. આ પ્રકારના પ્રવચનના અંશો સાથે તપસ્વીઓએ સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પર્યુષણની પર્વની અને ચાતુર્માસની ઉજવણી શરૂ કરી છે. તો આ તકે કીર્તિભાઈ દોશીનું આજે સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પ્રમુખ લલિતભાઈ દોશીએ જણાવ્યું કે તપસ્વીઓના આ પ્રવચનને કારણે ઘણી બધી વ્યક્તિઓમાં આપણને પરિવર્તન થતું જોવા મળે છે. આપણે જે કંઈ જાહો જલાલી ભોગ વિલાસ ભોગવીએ છીએ એ માત્ર ક્ષણિક હોય છે. આપણી સાચી મૂડી અને સાચા સંસ્કાર આપણું જીવન સંકેલાયા પછી જ બધાને ખબર પડતી હોય છે. ત્યારે આપણે
કેવી રીતે જીવન જીવવું જોઈએ એનું શ્રેષ્ઠ માર્ગદર્શન આપણને તપસ્વી મુનિઓ પાસેથી પ્રાપ્ત થઈ રહ્યું છે. હાલ પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે, જેને કારણે જૈન શ્રાવક શ્રાવિકાઓ માટે 4 સપ્ટેમ્બર સુધી અલગ અલગ ઉપક્રમો યોજવામાં આવ્યા છે. પર્યુષણના મહાન પર્વ ચાલી રહ્યા છે અને સાથે સાથે રાષ્ટ્રીય સંત અમારા નમ્રમુનિ મહારાજ સાહેબે વિશ્વ કલ્યાણક માટે, વિશ્વની શાંતિ માટે 5 કરોડ જાપ કર્યા હોય. એની અંદર પણ જૂનાગઢની અંદર 1.25 લાખ નૌકાર મંત્રના, મહાન નૌકાર મંત્રના જાપ થયા. વિશ્વ શાંતિ માટે ચિંતન કરવું એક બહુ મોટું મહામૂલ્ય છે, કારણ કે આજે અરસપરસની પણ ચિંતા નથી કરતા. પણ આ મહાન પર્વની અંદર ભાવથી બધાએ જાપ કર્યા છે. એટલે આપણે પણ સર્વ હિન્દુ ભારતીય, સર્વ જૂનાગઢવાળા એક ભાવ કરે કે વિશ્વમાં શાંતિ રહે. આજે અમારા પર્યુષણ પર્વની મહા દિવસે સાહેબ પધાર્યા છે, એમનો પણ આજે જન્મદિવસ છે. અને પૂજ્ય મહાસતીજીએ પણ રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, માયા, કપટ આ દિવસોમાંની જીવન પર્યાય છોડવા જોઈએ કે જેથી આપણે જે મહામૂલ્ય ધર્મ મળ્યો છે, મહામૂલ્ય જન્મ મળ્યો છે, માનવ ધર્મ, એ આપણો સાર્થક થાય. આજના દિવસે સર્વને એક જ શુભ ભાવના કે બસ જીવનને કલ્યાણક બનાવો, ધર્મમય જીવન ગાળો, ધર્મની નજીક રહ્યો. કોઈ પણ ધર્મ હોય, બસ સર્વ ધર્મ મહાન છે, બસ ધર્મની નજીક રહ્યો અને ધર્મને કલ્યાણક બનાવો, એ જ શુભ ભાવના. જય જિનેન્દ્ર. દર્શક મિત્રો, GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે, જેમાં સરકારશ્રીની સબસિડીની લહાણી પણ થઈ રહી છે. જી હા, પરસાણા સોલાર ગવર્મેન્ટ એપ્રુવ્ડ જેડાની માન્યતા પ્રાપ્ત અને ઓનર સંચાલિત કંપની છે. અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં આગામી રવિવાર અને 28મી ઓગસ્ટે પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મકુમારી સંસ્થા અને એચસીજી હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ સર્વરોગ નિદાન કેમ્પમાં અલગ અલગ રોગના નિષ્ણાતો ખાસ ઉપસ્થિત રહેશે. જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્યની ચકાસણી કરશે, દવા અને જરૂરી સારવાર અંગે માર્ગદર્શન આપશે. સવારે 9 કલાકે આ કેમ્પનું દીપ પ્રાગટ્ય જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા કરવામાં આવનાર છે. ત્યારે પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બ્રહ્મકુમારી સંસ્થા અને એચસીજી હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ મેગા કેમ્પ યોજાઈ રહ્યો છે, જેનો લાભ લેવા આયોજકો તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આવતીકાલે બ્લડ ડોનેશનનો એક વિશિષ્ટ કેમ્પ યોજીને વર્લ્ડ રેકોર્ડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. લગભગ દેશના અલગ અલગ જગ્યાએ એટલે કે અલગ અલગ રાજ્યોમાં આ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે, જેમાં લગભગ 55,000 જેટલું રક્ત એકત્રિત કરવાની ધારણા સેવવામાં આવી છે. જૂનાગઢમાં પણ આવતીકાલે આ રક્તદાન કેમ્પ યોજાશે, જેને કારણે યુવા રક્તદાતાઓને આગળ આવવા માટે આયોજક સંસ્થાએ જણાવ્યું છે. દિવ્યાંગ અધિકાર મંચ દ્વારા આજે જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું. દિવ્યાંગ અધિકાર મંચનો આક્ષેપ છે કે રાજ્યમાં કેટલાક શહેરોમાં દિવ્યાંગો ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, જે ગેરવ્યાજબી છે. જામનગરમાં 4 ટીઆરબી જવાનોએ એક દિવ્યાંગને જાહેરમાં માર માર્યો હતો. એ જ રીતે સુરતમાં પણ એક દિવ્યાંગ ઉપર હુમલો થયાની ઘટના બની છે. આ તમામ ઘટનાઓમાં પોલીસની નિષ્ક્રિયતા સામે આવતી હોવાને કારણે જે લોકો હુમલો કરે છે તે નિર્દોષ છૂટી જાય છે. સરવાળે દિવ્યાંગ લોકો ભોગ બની રહ્યા છે. દિવ્યાંગ અધિકાર મંચના પ્રમુખ રમેશભાઈ અને સાથી દિવ્યાંગ મિત્રોએ આજે કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવીને દિવ્યાંગો ઉપર થતા હુમલા રોકવા અને પોલીસ દિવ્યાંગોની મદદ કરે તે દિશામાં પગલાં ભરવા માંગણી કરી છે. દિવ્યાંગ અધિકાર મંચના એક પ્રમુખ તરીકે જ્યાં સુધી મારી જવાબદારી છે ત્યાં સુધી તાજેતરમાં જ એક ટીઆરબીનો જવાન એક વિકલાંગને જાહેરમાં લાફાવાળી કરે છે. યાદ રાખી લે, કોઈ પણ ટીઆરબીનો જવાન જ્યાં આવે ત્યાં ઉઘરાણા કરે છે. તમે મર્યાદા માર્યો, મર્યાદા ઓળંગોમાં, અને સરકાર પોતાના પાલતુ કૂતરાને કવરેજમાં રાખે, નકર જનતા કવરેજમાં લઈ લેશે. આવનારા દિવસોમાં અમે તો એવું કહીએ છીએ કે ટીઆરબી જવાનની પોસ્ટ જ સરકાર રદ કરે, બાકી આવનારી ચૂંટણીની અંદર આ તમને 100% નડશે. આવા ગંભીર ગુનાઓ કરે છે. આજે જે કલેક્ટર જે દિવ્યાંગો જોડે અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, એક જામનગરમાં ટીઆરબી જવાન વિકલાંગને મારે છે, અને સુરતની અંદર ભાજપના કોર્પોરેટરનો ભાઈ જે એક લારી ધારક વિકલાંગ પોતાનું ગુજરાન ચલાવે છે, જાહેરમાં દંડાવાળી કરે છે. આ અત્યાચાર ન થાય અને જે ચાલુ થયા એને બંધ કરાવવા માટે આજે કલેક્ટર કચેરીએ અમે આવેદનપત્ર આપ્યું. શ્રાવણ માસમાં શિવ મહિમાની વાત કરીએ તો પવિત્ર શ્રાવણ માસના હવે છેલ્લા 2 દિવસ બાકી છે. લોકોનો શિવ પ્રત્યેનો અહોરભાવ પણ ચરમસીમા તરફ જોવા મળે છે. ગિરનાર જંગલમાં આવેલ જટાશંકર મહાદેવ ખાતે ગઈકાલે શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને કર્મકાંડી ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે જટાશંકર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી. ત્યારે ગિરિકંદરાઓના ખળખળ વહેતા ઝરણાના અભિષેક વચ્ચે જટાશંકર મહાદેવ પણ દર્શનીય રીતે શોભી રહ્યા હતા. આ ઉપરાંત ભૂદેવોએ પણ વિધિ વિધાનપૂર્વક અહીં
લઘુરુદ્ર યોજ્યો હતો અને રુદ્રી પાઠ સાથે જટાશંકર મહાદેવની આરાધના કરી હતી. વર્ષોથી જટાશંકર મહાદેવના મહંત તરીકે સેવા પૂજા કરતા મહંતે જણાવ્યું કે જટાશંકર મહાદેવ એ પ્રસિદ્ધ નથી, પરંતુ લોક હૃદયમાં બિરાજ થયેલ મહાદેવ છે. જટાશંકર મહાદેવનું મંદિર નરસિંહ મહેતાના કાળથી રહ્યું હોવાની પણ તેમણે વાત કરી હતી. ત્યારે ગઈકાલે ચેતનભાઈ શાસ્ત્રી, યોગીભાઈ પઢિયાર અને અન્ય શિવ ભક્તોએ રાત્રે શિવ પૂજામાં ભાગ લઈને શ્રાવણ મહિનાના શિવરાત્રિની ઉજવણી કરી હતી. આજે શ્રાવણ મહિનાની ત્રયોદશી અને ચતુર્દશી બંને તિથિ ભેગી છે. જ્યારે ચતુર્દશીની રાતે શ્રાવણ મહિનાની મહાપૂજા કરવામાં આવે છે. મહાપૂજાની અંદર દરેક શિવાલયની અંદર મહાદેવજીને વિધિ ઉપચાર પૂજા કરવામાં આવે છે. ત્યારે જટાશંકર મહાદેવની અંદર નમક ચમક અભિષેક કરવામાં આવેલો અને દરેક સેવકગણો સાથે જે કંઈ ધર્મપ્રેમી જનતા કે જે આ મંદિરની સાથે ભાવથી વર્ષોથી જોડાયેલા છે તે દરેક વ્યક્તિ મહાદેવજીને સ્પર્શ કરવા માટે, મહાદેવજીના શિવ તત્વને પામવા માટે, એને એક જળનો લોટો ચડાવવા માટે આજે અહીંયા આવે છે. આ જટાશંકર ઉપનામ છે. જટાશંકરનું પ્રાચીન નામ નથી. એ નરસિંહ મહેતાના પરિવારથી આને જટાશંકર નામ પડેલો છે. આના ઓરિજિનલ નામ છે વસ્ત્રપાત્રેશ્વર. દેવલા ઉપાસિતા ઇદમ સૂક્ષ્મલિંગા નિહિ. અને પ્રૂફ જોતો હોય તો બ્રહ્માંડ પુરાણના માલિકો જોઈ લેજો. બંડાસુરના વર્ણન જોવું હોય તો આ જટાશંકરમાં તમને મળે છે કે જે બંડાસુર આ સુરનપુર વર્ણન આની આથી છે શ્રી વિદ્યા શ્રીપીઠ જે છે આદિ અનાદિની છે. તો બીજી તરફ જૂનાગઢના ગંધર્પવાડામાં હાટકેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં વડનગર સ્થિત હાટકેશ્વરનું મુખ્ય સ્થાનક છે, જે નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ રહ્યા છે. ત્યારે હાટક એટલે કે સોનું પાતાળમાંથી જે શિવલિંગ પ્રાપ્ત થયું છે અને સોનાનું શિવલિંગ હતું, આવી ધાર્મિક કહેવત માન્યતા વચ્ચે ઠેક ઠેકાણે હાટકેશ્વર મહાદેવ પૂજાઈ રહ્યા છે. જૂનાગઢમાં પણ હાટકેશ શિવાલય આવેલું છે, જ્યાં પવિત્ર શ્રાવણ માસની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. હાટકેશ્વર સંસ્થાના પ્રમુખ નીરજ વૈદ્ય અને સાથી ટીમ દ્વારા દર સોમવારે બપોરથી જ દિવ્ય શૃંગાર અને સુશોભન કરવામાં આવે છે. જ્યારે સાંજે 6 થી 8 શિવ મહિમ્ન સ્તોત્ર, અલગ અલગ શિવ પૂજા અને સાંજે 7 કલાકે આરતી ઉતારીને ભોળાનાથની કૃપા દ્રષ્ટિ મેળવવામાં આવે છે. સ્થાનિક ભાવિકોએ પણ હાટકેશ મહાદેવનું મહત્વ, હાટકેશ્વર પાટોત્સવની ઉજવણી અને શ્રાવણ માસની ઉજવણીની વિગતો આપી. તો પૂજારી જીતેન્દ્ર પરમારે પણ 4 સોમવારે જે પૂજા કરવાની તક મળી તેને ખુશીની ક્ષણ ગણાવી. હું ધર્મેશ નાણાવટી, જુનાગઢ. હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં અત્યારે ઊભા છીએ. મૂળ હાટકેશ્વર મહાદેવ વડનગર, જ્યાં બહુ પૌરાણિક મંદિર છે, અને એ હાટકેશ્વર મહાદેવની અમે નાગર લોકો પૂજા કરીએ છીએ, એની આરાધના કરીએ છીએ. અમારા ઈષ્ટદેવ હાટકેશ્વર મહાદેવ થાય છે. ચૈત્ર સુદ 14ને દિવસે હાટકેશ્વર જયંતિ હોવાથી દરેક જગ્યાએ જ્યાં જ્યાં હાટકેશ્વર મંદિર છે ત્યાં બધે હાટકેશ્વર મહાદેવની પૂજા પાઠ, અર્ચન, પ્રસાદ વગેરેનું વિતરણ થાય છે, અને બધા ખૂબ સાથે મળીને હાટકેશ્વર દાદાની જયંતિને ઉજવે છે. કેન્દ્ર પુરોહિત, હાટકેશ મંદિર પૂજારી, જૂનાગઢ. અહીં હાટકેશ મંદિરમાં શ્રાવણ મહિનાને પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે અહીંયા મેદનીઓ અને દર્શન કરવા માટે ધર્મપ્રેમી જનતાઓ ઘણો લાભ લે છે. અહીંયા દર સોમવારે અમે જુદા જુદા ભગવાનના વેશ પરિધાન કરાવી અને જુદા જુદી શણગાર કરીએ છીએ. તેમજ અને દર સોમવારે મહાપૂજા તેમજ મહાઆરતી અને આખો દિવસ એમ માનો કે રુદ્રીના પાઠના અંતે એવું ચાલુ હોય છે. પાર્શ્વગાયક મુકેશની આવતીકાલે પુણ્યતિથિ છે. 27મી ઓગસ્ટે મુકેશે જ્યારે દેહ છોડ્યો ત્યારે તેનો કંઠ આજે પણ ફિલ્મ જગતમાં અમર બની ગયો હતો. પાર્શ્વગાયક મુકેશની પુણ્યતિથિ નિમિત્તે જૂનાગઢના જાણીતા ગાયક
પ્રજ્ઞાચક્ષુ ફૈયાઝ મુનશીનો એક મુકેશજીના ગીત આધારિત કાર્યક્રમ આવતીકાલે રાત્રે 8 કલાકે જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગાંધી ચોક ખાતે યોજાશે, જેમાં તેઓ મુકેશજીના ગીતો રજૂ કરશે. આ ઉપરાંત અલગ અલગ ફરમાઈશ ઉપર પણ ગીતો રજૂ કરીને પ્રજ્ઞાચક્ષુ ફૈયાઝ મુનશી મુકેશજીને શ્રદ્ધાંજલિ આપશે. મુકેશના ચાહકોને અને સંગીત પ્રેમી શ્રોતાઓને નિઃશુલ્ક આ કાર્યક્રમ માણવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. મેંદરડા પાસે ખીજડીયા ગામના એક દલિત આધેડની હત્યા થઈ હતી. તેના હત્યારાઓ હજુ પણ પોલીસથી દૂર હોય દલિત સમાજમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. આજે અનુસૂચિત જનજાતિ મોરચાએ કલેક્ટર કચેરીની બહાર ધરણા કર્યા હતા અને તંત્રને આવેદનપત્ર પાઠવીને આરોપીની સત્વરે ધરપકડ કરવાની માગણી કરી હતી. ખાસ કરીને ખીજડીયા ગામના દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે એ વાતને લગભગ 25 દિવસ જેટલો સમય થઈ ગયો છે. આમ છતાં હજુ સુધી હત્યારાઓને પકડવામાં પોલીસ નિષ્ફળ રહી છે. મેંદરડા પોલીસની નિષ્ક્રિયતા સામે પણ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. ત્યારે દલિત અગ્રણીએ જણાવ્યું કે આરોપી કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ કોમના હોય, એને પકડીને ન્યાયતંત્ર ઉપર લોકોનો વિશ્વાસ વધે તે દિશામાં પોલીસે સક્રિય કામગીરી કરવી જોઈએ. દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા મહામંત્રી અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લો. આજરોજ અમો લોકો ગઈ તારીખ 31/7ના રોજ જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામે જયસુખભાઈ મુછડિયાની જે હત્યા થઈ છે એ હત્યાને આજે 26-27 દિવસ થવા છતાં જુનાગઢની સ્થાનિક પોલીસ છે હજી સુધી આરોપીઓને શોધી શકી નથી અને કેવી રીતે બનાવ બન્યો એનું કોઈ તારણ ઉપર પોલીસ હજી આવી શકી નથી. એટલે ગઈકાલે અમે કલેક્ટર અને SP સાહેબને એક આવેદનપત્ર આપી અને આજથી અમે જે જયસુખભાઈનો પીડિત પરિવાર છે એમની સાથે અનુસૂચિત જાતિના તમામ આગેવાનો પ્રતિક ધરણા ઉપર બેઠા છીએ અને અમારી માગણી છે કે જો પોલીસ આરોપીઓને ના શોધી શકતી હોય તો સ્ટેટ CID ક્રાઇમને આ કેસની તપાસ હેન્ડઓવર કરી દે અને આરોપીઓને તાત્કાલિક પકડી અને નસીહત કરે. પછી આરોપી ગમે તે સમાજના હોય પણ આરોપીઓ પકડીને આ જે બનાવ છે એ બનાવનું ટૂંકમાં કેવી રીતે બનવા પામ્યો એ હકીકત અમે બધા જાણવા માંગીએ છીએ. શ્રાવણ માસ પૂરો થવાની તૈયારી છે ત્યારે શ્રાવણીયા જુગારની મોસમ પણ પૂર બહારમાં ખીલી છે. પરંતુ આશ્ચર્યની અથવા તો દુઃખની બાબત એ છે કે આ વખતે શ્રાવણી જુગારમાં પુરુષો કરતાં મહિલાઓ વધારે ઝડપાઈ ગઈ છે. આવી જ એક ઘટના ગઈકાલે ઝાંઝરડા ચોકડી પાસે બની, જ્યાં અલગ અલગ વિસ્તારમાં રહેતી 12 જેટલી મહિલાઓ 3 પત્તીનો જુગાર રમતો હોવાની પોલીસને બાતમી મળી હતી. B ડિવિઝન પોલીસે આ મહિલા જુગારધામ ઉપર રેડ કરી હતી અને 12 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે આ 12 મહિલાઓ
ભદ્ર સમાજની એટલે કે શ્રીમંત પરિવારની હતી. કોઈ ગરીબ પરિવારની મહિલા જુગાર રમતી હોય તો હજુ પણ સમજી શકીએ, પરંતુ શ્રીમંત પરિવારમાં જાણે કે જુગાર રમવો એ એક શોખ હોય એ રીતે શ્રાવણ માસમાં લોકો જુગાર રમતા હોય છે. ત્યારે પોલીસે ગઈકાલે જુગારધામનો પર્દાફાશ કરીને 12 મહિલાઓની ધરપકડ કરી હતી. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દુબઈમાં કાલથી એશિયા કપના 13 મુકાબલા. ક્રિકેટ વિશ્વની નજર રવિવાર ઉપર. ભારત પાકિસ્તાન વચ્ચે થશે કાંટેકી ટક્કર. મોદી કાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. ગોઝારા ભૂકંપની યાદ સાથે જોડાયેલ સ્મૃતિવનનું ભુજ ખાતે કરશે લોકાર્પણ. નાગાલેન્ડ રાજ્યની હાલની સ્થિતિ અને ભવિષ્યમાં આવી રહેલ પડકારો સામે લોકોને જાગૃત કરવા પૂર્વાંચલનો પડકાર શીર્ષક સાથે કાર્યક્રમ યોજાયો. જિલ્લાના 18 ગામડાઓમાં પુસ્તકાલય શરૂ કરી વિદ્યાદાન અભિયાનનો નવતર પ્રયોગ હાથ ધરતા જિલ્લા વિકાસ અધિકારી મિરાંશ પરીખ. અને શ્રાવણિયા જુગાર ઉપર પોલીસ ત્રાટકી. ઝાંઝરડા રોડ ઉપર 3 પતિનો જાહેરમાં જુગાર રમતી 12 મહિલાઓ ઝડપાઈ. તો આ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.